એક વખત સ્વીકારીને તો જો, દુનિયા સામે નહીં, અરીસા સામે ઉભા રહીને ક્યારેક પોતાના અવગુણ તો ગાજો. એ જ ઘડીથી મન હળવું ન થઈ જાય અને તમારું આંતરમન તમને ખરાબ કામ કરતા પાછું રોકવા ન માંડે, અથવા તો ઈની ભૂલ બીજી વાર તો નહીં જ થાય તમારાથી. શું કામ? સ્વીકારી લીધું. આનું જ નામ પ્રાયશ્ચિત હતું ને. ઇન્દ્ર જેવા ઇન્દ્રથી ભૂલો થઈ છે, આપણા શાસ્ત્રો ભરેલા છે. શું કર્યું ઇન્દ્રએ? પ્રાયશ્ચિત. ભગવાનથી માફ કરવાથી કંટાળતો નથી. એક ભૂલ કરી, હવે 10 ની જ વેલિડિટી છે, એક કર નાખી, હવે 9 જ બાકી છે, એવું નથી. કરો ને, લાખો ભૂલ કરો, પણ પ્રાયશ્ચિત પણ કરો. આપણે સ્ટોરેજ કર્યા જ રાખી, ભેગું કર્યા જ રાખી, માનીએ નહીં. કોઈ આપણને કહે તો માનવા દઈએ નહીં. એડી ચોટીનું જોર લગાવી કે ના રે ના, હું એવું છું જ નહીં. એ તો તારી દ્રષ્ટિ એવી છે, તમને એવું દેખાય છે. આપણે સામે વાળાને દોષ દેખાડી દે અને એને ખોટા સાબિત કરી દે, પણ આપણી અંદરની એક ભૂલ સરળ હૃદયથી, સાચા ભાવથી સ્વીકારી શકીએ નહીં. અને મેં જેમ કીધું એમ, મને અવગુણ જોવાની ટેવ હોય. દુનિયામાં બધી પ્રકારના જીવ છે, ખરાબ વસ્તુ નથી. ખરાબ નથી તો હું અહીંથી હાલી જાઉં છું, મને દેખાય કે આ વસ્તુ ગલત છે, અથવા તો આ વસ્તુ અહીંયા પ્રોપર જગ્યાએ નથી પડી, મને દેખાય તો એ કઈ ખરાબી નથી. પણ ખરાબી શું છે? હું એને સામે ન કહી શકું. મારે કોકનો સહારો લેવો પડે અને પીઠ પાછળ કરવું પડે. ખરાબી એ છે. અને મોટા ભાગે આપણે આપણી જિંદગીના 80% આમાં જ વિતાવી છે. મને બહુ આશ્ચર્ય થાય, મને સમજમાં નથી આવતું કે ડાયરેક્ટ સીધું જેને જે છે એ કહી દેવામાં વાંધો શું છે? શું એટલું તો શું? એને નહીં ગમે તો નહીં બોલે તમારી સાથે, પણ મને એમાં લાભ દેખાય છે. લાભ કે હું કોઈ દિવસ નિંદાના કાર્યમાં તો ન પડી ને, મારા હાથે ઈ એક પાપ તો ન થયું ને. બીજું શું થયું? સામેવાળા વ્યક્તિની સાથે મારો સંબંધ કા તો આ સત્ય સ્વીકારવાની એક ક્ષમતા ઉપર કેટલો મજબૂત હશે, જેને હું મોઢે હાચું કહું અને એ છતાંય મારી હારે જોડાયેલો રહે, તો સાચા સંબંધ તો એને ગણવો ને. કે એને ગણવું કે જેને મારે ચહેરા અમે બહુ હાજી હા બહુ સારું આમ કરું, પાછળથી એની વાતો કરું. આ સંબંધને સાચા સંબંધ કહેશો નહીં ને? તો મારી જિંદગીમાં એટલા જ બચશે જે ખરેખર સાચા છે, જે મને મારા ગુણ અને અવગુણ બે સાથે સ્વીકારી શકે. ઈ જ મારા સાચા હગા. ખોટો ભાર ખભા ઉપર લઈને હાલું શું કામ? એટલો બોજ શું કામ લો? એક આજીવન મને આ આત્માને, આ શરીરની અંદર જે પણ આત્મા છે એ આત્માને એના ઉદ્ધાર માટે મળ્યો છે. હવે એમાં મારે મારું કરવું કે હું આખા ગામનું કરું? અત્યારે આપણે આપણું લેસન નથી કરતા, આજુબાજુના ચોપડા જ વાંચ્યા રાખે છે. તમારો વિષય જુદો છે, એનો વિષય જુદો છે, એને સાયન્સ રાખ્યું છે. તમે અકાઉન્ટન્ટ છો, સાયન્સના ચોપડા વાંચીને તમે શું કરશો? તમને શું કામ ના? કોઈ વકીલાત નું બને છે, એને ડોક્ટરીના ચોપડા શું કામ ના? કઈ કામ લાગે? તો આપણે આપણા જીવનમાં આપણું જોતા નથી, પાડોશીના ચોપડા વાંચે જ રાખી છે. હકીકતમાં જયારે પરીક્ષા આવશે ને ત્યારે તમને તમારા વિષયના પ્રશ્ન પૂછાશે, બીજાના વિષયના નહીં. તો તમને તમારા વિષયમાં શું માહિતી છે? શું માહિતી છે? ઝીરો. મેં આજુબાજુનો બહુ અભ્યાસ કર્યો છે, પણ મારો જરાય કરવાનો ટાઈમ જ ન રહ્યો. જિંદગી પૂરી થઈ ગઈ. મૂર્ખામાં ગણાય કે નહીં? સમજદાર વ્યક્તિ તો કોને કહીશું કે આ આયુષ્ય, આ જીવન ખબર નહીં કેટલા કલાકોનું, કેટલા વર્ષોનું છે. 8 થી 10 કલાક પછી કદાચ હું ના પણ હોઉં તો ખબર તો છે ને કે છેલ્લો શ્વાસ ક્યાં, કોણ, કેમ લેવાનું છે. આ અવસર મને મારા ઉદ્ધાર કરવા માટે મળ્યો છે, તો એમાં વાપરવાની બદલે ઓને સુધારું, આને સુધારું, આને થોડું કામ કરું, આને થોડું કામ કરું, કાંઈ નહીં તો કે સમાજને સુધારી દઉં, તો કે પૃથ્વીના ધરતી માટી ખરાબ થઈ ગઈ છે, માટીને સુધારી દઉં, વાતાવરણને, અને ખાલી સૌ વ્યક્તિ પોતાને સુધારો, આખો સંસાર સુધરી જાય. બીજાને સુધારવામાં એવડી મહેનત, એવડા કષ્ટ,
એટલા નવા કર્મ જેનો તમારાથી ભાર નહીં ઉપડે. શરીરમાં છીએ ને તો ખબર નથી, આત્માને ઉપર ભાર છે કર્મનો, શરીરને નથી લાગવાનો. તો તમને ખબર જ નથી કેટલો ભાર ભેગો કર્યો છો. અને એ શું માટે? બીજા માટે. બહુ વાલું પરિવાર હોય, બહુ વાલો દીકરો હોય, બહુ વાલી માતા હોય, બહુ વાલા પિતા હોય, બહુ વાલી પત્ની હોય, પણ ઈ એક આત્મા અહીંયા એના પ્રવાસે આવી છે. તમે એનું લેસન કરશો તો તમારું ક્યારે કરશો? હા, સામાજિક જિમ્મેદારીના ભાગરૂપે તમે એને સલાહ દઈ શકો, માર્ગદર્શન આપી શકો, દિશા સૂચન કરી શકો. તમે એના બદલેનું જીવી શકો. મને એમ થાય મારી ભેગી જલ્દી થોડી થોડી જિંદગી હું ભરતભાઈ જીવી લઉં, થાય ને? ભરતભાઈ ને એમ થાય મને સાધુ થવાનો શોખ છે, પણ હું સાધુ તો નહીં, પણ હું બાપુની જિંદગી થોડીક હું જીવી લઉં, થાય? નો થાય. સૌએ પોતાનું જીવન પોતાના બલ પર, પોતાના કર્મને આધીન સૌને પોતાને જ જીવવાનું છે. તો પૂરી મહેનત જ્યાં બીજાની પાછળ લગાડો છો ને, એ બધી તાકાત ભેગી કરો અને આમાં લગાડો, આને સુધારવામાં લગાડો. એ બધી મહેનત અહીંયા જેટલી કરશો ને એટલી કામની છે, બીજામાં જેટલી કરશો એટલી નકામી. પછી તમારો દીકરો જ કેમ નથી? ઈ એનું ભાગ્ય એના કર્મ લઈને આવ્યો છે, એને એની દિશા ઈશ્વર દેખાડશે. હું માર્ગદર્શન કરી શકું અને 100% મારે કરવું જોઈએ, પણ એના બદલાના દુઃખ હું ન લઈ શકું. એ દુઃખમાંથી એને જે સબક શીખવાનું છે એ હું ન શીખી શકું. અને એમ થાય કે દુઃખ હું લઈ લઉં અને હું શીખી લઉં, પછી હું એને સમજાવી દઈશ, ન થઈ શકે. મને પેટમાં દુખે એટલે મને જ દુખે. તમને બાપુ ગમે એટલા વાલા હોય, મારા પેટનો દુખાવો તમારામાં આવી જાય નહીં, થઈ જ ન શકે. બરાબર? તો સૌનું લેસન સૌ કરીએ તો લગભગ મારા ખ્યાલથી કોઈને સુધારવાની જરૂર જ નથી. આ દુનિયા બહુ સારી બની જાય, સત્યુગ જ આવી જાય એમ સમજો. પણ કલિકાળ મધ્યે આપણે બધા જીવીએ છીએ. કાળના મુખમાંથી તો બહાર ન નીકળી શકાય, કાળથી ઉપર, સમયથી ઉપર ન જઈ શકાય. તો હા, આ દુનિયા આમ જ થવાની છે. મારી આસપાસ કેટલું ખોટું છે જે મને નથી ગમતું, મને યોગ્ય નથી લાગતું, પણ ઈ થશે. હું જયારે પણ ગાડી લઈને, આમ તો જો કોઈ સાથે હલાવતું હોય તો એટલી સ્પીડથી હલાવે કે હું જોઉં એ પહેલા ગાડી અહીંયાથી નીકળી જાય. પણ જો હું એકલી હલાવતી હોય તો હું ઘણી વખત ખાલી અહીંયાથી હાઈવે સુધી પહોંચું ને એમાં જોઉં છું કોઈને કોઈ ગાય, કોઈને કોઈ વાછડું રોડના કાંઠે પડ્યું હોય. પણ હું એકલી હોય તો હું ગાડી ઉભી રાખું. હું કોઈ સાધુ ગાડીમાંથી ઉતરીને ઉભું રહે ને એટલે બધાને એકદમ આમ સેવા ભાવ જાગે. ત્યાં સુધી એ વાછડું ત્યાં જ પડ્યું હોય, એની પહેલા હજારો માણસો એ રોડ ઉપરથી નીકળ્યા જ હોય, પણ ત્યારે કોઈને સેવાનો ભાવ જાગતો જ નથી. પછી તરત ઉભા રહે, બાપુ શું થયું? બાપુ કેમ અહીંયા ઉભા છે? એટલે બાપુ એમ કે આ વાછડું અહીંયા પડ્યું છે, મરી ગયું છે, તો આને દફનાવું છે, કાં તો બીમાર છે, રેડિયાળ છે, તો એને તો કોઈ સેવા ચાકરી કરતું નથી, તો મારે એની દવા કરવી છે. ત્યાં તો બધા 4-5 જણા દોડવા માંડે. તો એ સેવા મારા વગર નહોતી થઈ શકતી. કેમ? આપણું જીવન દેખાડાનું જીવન છે, આપણી સેવા દેખાડાની સેવા છે, આપણું દાન દેખાડાનું દાન. આપણે ગણાવવું છે, આપણે જતાવવું છે, આપણે વ્યક્ત કરવું છે. અને આ બધામાં તમે વ્યક્ત નથી થતા, તમારી અંદર છુપાયેલો અહંકાર વ્યક્ત થાય છે. મેં આની પહેલા કહ્યું હતું કે આપણે એક આમ હાલતા હાલતા ખાલી કોઈ અંધ વ્યક્તિ હોય ને, આમ રોડ તપાડી દીધો હોય ને, બહુ મોટું કામ છે, કઈ નાનું અમથું કામ છે, કઈ જમ જીતી લેવાનું નહોતું. હું જાતી હતી, મને કોઈ મળ્યું, મેં રોડ એને ક્રોસ કરાવી દીધો. અથવા તો મારી ગાડી ખાલી જતી હતી, કોઈ વ્યક્તિ હતું કે ભાઈ એને એ દિશામાં જવું હતું, મેં મારી ગાડીને બેસાડી લીધા. સામાન્ય ઘટના. પણ દિવસમાં 10 જણાને પકડીને ગાવું. આજ તો પછી ત્યાંથી નીકળ્યા તો એક ભાઈને આમ તકલીફ હતી, તો મેં આ કર્યું.
આવું આપણે 10 જણાને ગાઈ દઈ છીએ. શું કામ? ખુદને ઓળખો. વાત તો નાની અમથી છે, કઈ મોટું જંગ જીતી નહીં, મોટું તીર માર્યું નથી, પણ તમારો અહંકાર છે. ખુદને જુઓ. તમારી અંદરનો અહંકાર પોતાનું અસ્તિત્વ બહાર કાઢ્યા વગર રહેતો નથી. હું છું, હું આ કરું છું, આ આપણે જતાવું છે. સેવા નથી કરવી. સેવાથી આપણને ફરક નથી. કોઈ સત્કર્મ કરો ને તો પેટ એટલું મોટું રાખજો કે તમારા ડાબા હાથથી કરો, તમારા જમણા હાથને ખબર ના પડવા દેતા. શું કામ? જેટલું ગવાશે ને એટલું એનું ફળ અહીંયા ને અહીંયા કપાઈ ગયું. ફિક્સમાં મૂકેલા પૈસા હોય બેંકની અંદર 10 વર્ષ માટે, આજ મૂકું કાલે જ ઉપાડી લઉં તો એ વધે નહીં ને. ચાર્જ લાગે ઉલટાનો, જે કાગળિયાનો છે હોય કપાઈ જાય, બરાબર. પણ હોય એટલા પાછા રે નહીં. એમાં પડ્યા રહે ને તો એ વધે. એમ તમારું પુણ્ય ગાયા વગરનું તમારી અંદર ફિક્સ ડિપોઝિટની જેમ પડ્યું રહે ને તો તમને નહીં, તમારી આગલી પેઢીને કામ લાગે. પણ આપણે તો અહીંયા ને અહીંયા પૂરું જ કરી દે. વાહે વડાનો દ્વારો છું, હવે મને 2 વર્ષ પછી કામ નથી લાગવાનું, પાછળ આગલે પેઢીને તો શું કામ લાગે? લાગવાનું જ નથી. આપણો અહંકાર એટલો સૂક્ષ્મ છે કે મને એમ લાગે છે કે મેં સારી વાત કહી, મેં કોઈ કામ કર્યું છે સારું, તો એ કહેવામાં શું વાંધો છે? સારી વાત કરું છું. આપણને એ ખબર નથી કે હું મારા અહંકારને મોટો કરું છું. અને આવું આપણે જીવનમાં ડગલે ને પગલે કરીએ છીએ. હવે ગણો જિંદગી કેટલી વાર આવું કર્યું? લાખો વખત. પછી દુઃખ આવે ને ત્યારે આપણે એમ કહીએ છીએ કે કેમ ખબર નહીં, મારા તો કોઈ એવા કર્મ જ નથી, પણ હું કેમ દુઃખી થાઉં છું? મેં તો જિંદગીમાં કઈ એવું કામ કર્યું નથી, પણ મારે આ કષ્ટ કેમ આવ્યા? આ આપણે ગણતા જ નથી. જે આવું કરે છે ને, બીજાને સલાહ દઈ, પીઠ પાછળ બીજાની વાતો કરી છે, બીજાના ચોપડા વાંચી છે, આપણું લેસન કરતા નથી. આ કર્મ આપણે ગણતા જ નથી. આનો હિસાબ લગાવો તો ટીપે ટીપે સરોવર ભરાય એમ આના પહાડ ખડકાઈ ગયા. આટલા કર્મના પહાડ ખડકી દીધા છે, ખબર જ નથી. બંધ આંખે જીવીએ છીએ, ખુલ્લી આંખે નથી જીવતા. ખુલ્લી આંખ કોને કહેવાય? કર્મ કરતા પહેલા. બંધ આંખ કોને કહેવાય? થઈ ગયા પછી વિચારે, અરે રે આ નહોતું કરવાનું, કર્યા પછી. અને કર્મની ખેતી એવી છે, એકવાર બી વવાઈ ગયું, એનું બિયારણ અફર જાતું નથી. ફળ આપે જ છૂટકો, એ આપીને જ રહેશે. તો વિચારવું તો કરતા પહેલા જોઈએ ને. આપણે 24 કલાક વિચાર કરી છે. કોઈ તો આમાંથી એમ કે ના ના, મારા મગજમાં કોઈ વિચાર આવતા જ નથી. 24 કલાક વિચાર જ કરી છે, પણ કોઈ કામ કરતા પહેલા વિચારતા જ નથી. આમ વિચાર જ કરી છે, બીજું કઈ કામ નથી. હવે ભગવાને બધી સુવિધા આપી દીધી, કઈ મહેનત કરવી પડતી નથી. બધું ગાડી, વાહન, મશીનરી, ફોન, જાજુ કઈ ખાસ કામ છે નહીં. તો બાકીનો બધો સમય વિચારવામાં જ કાઢી છે. અને એ બધા વિચાર બધું થઈ ગયા પછીના વિચાર છે. કાંઈ કરતા પહેલાના વિચાર છે જ નહીં. ઊંધું વાળી દીધા પછીના, અથવા તો કોકે કઈ કર્યું છે એના. અહીંયા બેઠા બેઠા યુદ્ધ હાલે ને એના ઉપર આપણે એને સલાહ દઈ, આ નીતિ ખોટી છે, આ નહોતું કરવું જોઈએ. પણ મારા વિચારવાથી શું ફેર પડવાનો? અને હું અહીંયા બેસી તમારી આગળ ગાવ તો વાહ થોડાક મારું સાંભળવાના છે. એને શું લેના દેના કે ભારતના એક ગામડાની અંદર એક સાધુ બેઠા બેઠા અમારા દેશના આવડા મોટા પ્રશ્નો ઉપર શું વિચાર ધરાવે છે, એને શું ફેર પડવાનો હતો? પણ આપણે આપણી વિચારોની ઉર્જા આવી વાતમાં ખર્ચી નાખી છે. 10 રૂપિયા વાપરતા પહેલા વિચારી કે આ ખોટો ખર્ચો તો નથી ને, આમાં 5 રૂપિયા વધારે વહી ગયા, આ છેતરી ગયો, આવું વિચારી, આવું હિસાબ કરી. પણ મારી અંદર ભગવાને મને જે શક્તિ આપી છે, યાદ શક્તિ, સહન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, વાક શક્તિ, વાણીની શક્તિ, આ બધી શક્તિ, વિચારવાની શક્તિ,
આ બધી ભગવતી છે, આ 10 મહાવિદ્યા છે, આ બધી શક્તિને હું ક્યાં ક્યાં વેડફું છું. આ ખર્ચો ઉર્જા હું આ નકામી વાતો વિચારવામાં બગાડું છું, તો મારા વિચારોની એટલી ઉર્જા તો બગડી, ખર્ચાનું જ. તો કેટલી નકામી જગ્યાએ કેટલો ખોટો ખર્ચો કરી નાખ્યો એનો તો હિસાબ જ ન. ઓલા કાગળિયાનો પાકો હિસાબ રાખે છે, જે અહીંયા જ પડ્યા રહેવાના છે. એ 10 ની નોટ, 20 ની નોટ, 1000 ની નોટ જે કઈ આવતી હોય, બરાબર, એ બધી અહીંયા જ રહેવાની છે. પણ એનો પૈ નો હિસાબ છે. આપણા કર્મનો કોણ કરશે? ઈ વાપરતા પહેલા કેમ નથી વિચારતા? મારી શક્તિ તમારા ખીચામાં પડેલા પૈસાના બંડલથી વધારે કિંમતી છે. કેમ કે દુનિયાને બધા પૈસા ભેગા કરો તો મારી અંદર પાચન શક્તિ નો નાખી શકે. દુનિયાની ગમે એટલી ટેકનોલોજી લગાડો, ગમે એટલા હું પૈસા બગાડું, મારી અંદર યાદ શક્તિ નવી બનાવીને પાછી વધારી ન કે કાલો આની થોડી ખોટી ગઈ છે તો દઉં, ન થાય. તો કિંમતી શું થયું? પૈસા કે શક્તિ? મારું અસ્તિત્વ આ શક્તિથી છે. મારું અસ્તિત્વ આ શક્તિથી છે. ઈ વળગતા વખતે આપણે વિચાર જ નથી કરતા, જરાય જાગૃતિ જ નથી. અને આ થોડા ઘણા કાગળિયા દેશમાં જ હાલે, બીજા દેશમાં જાવ તો પાછા એ હાલતા નથી. ઈ કાગળ માટે કેવડી ઉત્પાત, કેવડો જંજાળ, કેટલી માથાકૂટ, સાચું ખોટું સોનું શું કરો, કેટલા ગાડિયા પોરવી નાખો છો ડબડી ભેગી કરવા માટે. ચલો જીવન છે, જરૂરી છે, માનું છું, પણ એ જરૂરી છે એમ આ એનાથી વધારે જરૂરી છે. આની કિંમત તમારા ખિસ્સામાં પડેલા નોટોથી વધારે છે અને આટલું કિંમતી છે. ભગવાને મને આપ્યું છે, સાચવવું જોઈએ કે નહીં? તો કેમ બગાડી નાખો છો? કેમ વેડફી નાખી છે? શું કામ ખબર છે? હું કહું, મફતમાં મળ્યું છે ને એટલું. અને માણસની એવી સ્વભાવ છે, જેના માટે એને 10 રૂપિયા બગાડ્યા ને એની જ એને કિંમત. ભગવાને આટલું બધું જે મફતમાં આપી દીધું છે ને એટલે આપણને એની કદર નથી. વિચારવાની શક્તિ લેવા માટે આટલો ટેક્સ લાગે, જેને આટલા પૈસા ભર્યા હોય એને આટલી વિચારવાની શક્તિ મળશે. આવું હોય તો ખોટો એક વિચાર મગજમાં ન આવવા દો. અરે નહીં 10,000 રૂપિયા ભર્યા છે, એક વિચાર મગજમાં ન ખોટો આવે. કેમ? રમણી દીધી છે આવે. એવી જ રીતના તમારી આંખ, તમારા નાક, તમારું કાન, તમારી 5 ઇન્દ્રિયો સૌ ફોગટમાં આપી છે. એની કોઈ કિંમત ઈશ્વરે તમારી પાસેથી લીધી નથી, તો એની કિંમત 0. એની કોઈ કદર જરાય નહીં. આ આંખથી શું જોવું, આનો ઉપયોગ ક્યાં કરવો, અને ખાસ કરીને તો અત્યારના બાળકો રીલ્સ દે ધનાધન કલાકોની કલાકો. કેટલી રીલ્સ જોઈને કેટલો સમય વયો ગયો, કેટલી આ દ્રષ્ટિમાં કેટલા નવા કર્મ, આંખેથી નવા કર્મ કરી નાખ્યા. તમે એવું ના માનતા કે મેં જે આમ ક્રિયાત્મક રીતે કર્યું એ જ કર્મ છે. નહીં, મેં જે જોયું એ એક કર્મ છે, મેં જે સાંભળ્યું એ પણ એક કર્મ છે. અહીંયા શ્વાસ લેવો પણ એક કર્મ છે. શ્વાસ લીધો એ એક કર્મ કર્યું. તો આમ સુતા 2 કલાકની અંદર આખી દુનિયાની રીલ્સો જોઈને કેટલા કર્મ કરી લીધા. અચ્છા, કરીએ લીધા, ચલો કરાય, પણ પાછું એને ડિલીટ કરતા આવડે છે? એની કોઈ પ્રોસેસમાં છો કે દિવસ દરમિયાન જેટલો નકામો કચરો આવ્યો એને મારી અંદરથી કેવી રીતે કાઢવો છે? કોઈ પ્રોસેસ? કેમ? ઘરમાં કચરા પોતા રોજ કરે. ગાડી ખરાબ થઈ ગઈ હોય તો સવારમાં ગાભો લઈને ઘસીને ચમકાવી દે. તો અહીંયા જે ભેગું થાય છે આટલો કચરો, એને કેમ સાફ નથી કરતા? એના માટે આટલી પણ તસ્તી કેમ નથી લેતા? જવાબ પાછો એ જ છે, એના માટે ડબડી નથી દીધી, પૈસા નથી ખર્ચા, એટલે એની કદર નથી. ક્યારે થાય?
જયારે ડોક્ટર એમ કહી દે કે હવે ઘરે સેવા કરો, થાય એમ નથી, ત્યારે અચાનક બ્રહ્મ બોધ લાગે કે લે આ તો પૂરું થઈ ગયું, આટલું કરે તો હજી તો મારે આ રહી ગયું, ઓલું રહી ગયું, આ કરવાનું હતું, આ જોવાનું હતું. એ અચાનક બધું યાદ આવશે, પણ પછી કાંઈ થશે નહીં. પછી વાત તમારા હાથમાંથી વહી ગઈ હશે. અત્યારે હું જયારે બોલી રહી છું અને તમે જયારે સાંભળી રહ્યા છો, વાત તમારા હાથની છે. હજી પણ આજથી, અત્યારથી જ થોડું પણ તમારી અંદર પરિવર્તન લાવશો તો હજી વાત તમારા હાથની છે. બાજી હજી તમારા ફેવરમાં છે. એક વખત આ શ્વાસ છે ને એ ટાઈમ બોમ્બ જેવો છે, અને ટીક 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 અંદર બહાર ચાલુ જ રહે છે, ચાલુ જ રહે છે. અને એની જેટલી મિનિટ લખેલી હશે ને એ ત્યારે સીધું બોમ્બ, પ્રાણ ઉડી જશે. પ્રાણ નીકળી ગયા પછી તમારા શરીરની અંદરની એક પણ શક્તિ કઈ કામની નથી. સારો એવો બોડી બિલ્ડર હોય, રોજ જીમમાં જાતો હોય, બહુ એપ્સ બનાવેલા હોય, એને પણ એટેક આવી જાય, જતો રહે તો એના શરીરની અંદરની એક પણ ઉર્જા, એક પણ શક્તિ કશાય કામમાં આવતી નથી. આ બધું ત્યાં સુધી છે જ્યાં સુધી તમારામાં જીવ છે, એટલે કે શિવ છે. શિવ છે ત્યાં સુધી શક્તિ પણ કામમાં આવવાની છે. જ્યાં સુધી આ શિવ છે ને ત્યાં સુધી આ શક્તિનો ભરપૂર ઉપયોગ કરો. તમને એ મદદરૂપ થશે, તમારી ફેવરમાં કામ કરશે, તમને સહયોગ કરશે. શું કામ? જીવ છે એટલે કે શિવ છે. જેવા આ શિવ રૂપી શિવ તમારી અંદરથી ગયા એટલે આ શક્તિ તમારું એક કયું કરવાની નથી, કેમ કે શક્તિ શિવને આધીન છે. એના માટે જીવે છે, મારા તમારા માટે કશાય કામ કરતી નથી. તો આ જીવન, આ સમય અને આ અવસર ઓળખી લો તો બાજી તમારી છે. અને નંતર હાર્યા તો હાર્યા જ છે. અને છતાંય પાછી કહું, ભગવાન એટલો દયાળુ છે, પાછો એક નવો જન્મ આપશે અને હજી એક અવસર આપીને એમ કહેશે બેટા જા, હજી જઈને સુધારી લે. પણ કેટલાક લેશું, ત્યાં સુધી ધક્કા ખાશું, ત્યાં સુધી આની આ કહેશે આ બે છોકરા મોટા કરવાના, લગ્ન કરવાનું, એના પરણાવવાનું, એના છોકરા મોટા કરવા, આ ક્યાં સુધી અને કેટલી વાર એમ એવું લાગે એક જ વખત થયું. આવું અનેક વાર થઈ ગયું. તો ક્યાં સુધી કર્યા રાખશું? કોક તો સમય આવો છે ને કેમ થાય નહીં બસ હવે બહુ છે, હવે આ બાજી બગડવા નથી દેવું. હવે આ રમત મારે થોડીક અલગ રીતથી રમવી છે. જેમ અત્યાર સુધી ગાફલતમાં રહીને આવ્યા ને એમ નથી રમવી. આ બાજી મારે જીતવી છે. અને જીતવા માટે શું કરવું પડશે? પલ પલનો સદઉપયોગ. આ જેટલી શક્તિ આપી છે ને એનો સદુપયોગ, બીજાના માટે નહીં, બીજાના જીવનમાં સુધાર માટે નહીં, બીજાની જિંદગીને ચોપડા ખંખોરવા માટે નહીં, મારા કર્મ માટે, મારા આત્માના ઉદ્ધાર માટે, મારા જીવનની ઉન્નતિ માટે.